મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે તો શું થયું કે મતલબ સૂઈ નથી ગઈ, બેસી હતી થોડુંક આરામથી, તો આમ આળસ આવવા લાગી એટલે હું તરત ઊભી થઈ ગઈ. કેમ કે પછી કેવું કર ઊંઘ આવે છે સવારમાં. જો હું એક જગ્યાએ બેસી જાઉં ને તો હું બેસી રહેલી ક્યારની ટાઈમ હતો તો હું એક સાઈડે બેસી રહી હતી હર્ષિલ જોડે, તો મને બી કેવું ઊંઘ આવવા લાગી એટલે પછી હું તરત ઊભી થઈ ગઈ. અને મેં કીધું લાય હવે ચા ને એની તૈયારી કરું, કેમ કે મમ્મી છે ને, મમ્મીને કેવું છે જ્યાં સુધી પાણી આવે ને ત્યાં સુધી પૂરો ઉપયોગ કરે. ડબ્બોને એવું નહોતું ઘસવાનું તો ઘસા છે. એ કીધું હજુ ચાલશે, કાલ સુધી ચાલે એવું હતું, એટલે મેં કીધું કે વાંધો નહીં, પાણી આવતું ના તો કહેતા હોય તો કહેતા હોય તમે મમ્મી કઈ મમ્મીને બોલાવે છે? હે કે ન ઉઠ્યો છે તમે આમ ઊંધું હુકવાનું મમ્મી. પછી તમે પેલો ચણા કહેતા હતા મળ્યો તમને? પોદ્યો નહીં, જાંબલી અને તું નથી પેલી જાંબલી સાડી જાંબલી પહેરતી તું લાવી હતી મારી બધી કાળન જાંબલી આણંદથી લાવેલી? આણંદથી કઈ અહીંથી નડિયાદથી લાવી ખબર નહીં, 2 કે 3 ચણિયા તું લાવી મને અત્યારે યાદ નહીં, અવડાથી હું લાવી જ નહીં એટલે મને નહીં ખબર. કાળો હતો, જાંબલી હતો, બીજો ખબર પહેલા લાવી હોય. જાંબલી સાડી તું પહેરતી હતી એવું? ત્યાં બોલને આલ્યો છે કઈ સાડી લઈ ગઈ છે? લીલી કઈ સાડી લઈ ગઈ? ના, એને તો ચણિયો નહીં આલ્યો ને મેં, એ તો એની જોડ હતો જ ને. કઈ સાડી? લીલી. કઈ લીલી? ભરેલી? હા, મારી પેલી ભરેલી સાખી હે? ના એવી લે, ભરેલી પેલી નહીં, સફેદ વર્કવાળી. કઈ ઇમ્પોર્ટન્ટ સાડી છે? એવી જ કમન તાર સિમ્પલ. અત્યારનું કેવું કે ભરેલી ને મમ્મીને કેવું ભરેલી ને એવી સાડી, મને કેવું સિમ્પલ ને એવી સાડી ગમે, એટલે મમ્મીને એવું કે સિમ્પલ સાડી આલી એમ, પણ સિમ્પલ જ ગમે તો. અને મને બી એ બહુ પસંદ છે, એટલે હું બી કેવું કશું હોય ને તો હું સિમ્પલ જ એવું, એ બી મને બહુ ગમે છે, તો હું એ જ પહેરું છું. એ સૌ સાડી ધોઈ પડી. હા તો પપ્પા કે ધોઈ કાઢું પહેરીશ. બધા પાંદડા હે ઉઠી કાનું? ગુડ મોર્નિંગ. આજે તો અડધો દિવસ ના, આજે અડધો દિવસ રજા જ હોય હે ને? એટલે કાલે જશે એટલે મૂકવા નહીં જવાની, જાતે જશે એટલે પત્તા બેસણ જશે. ત્યારે પૈસા પતી ગયા છે વાપરવાના, તો ઉપાડવા જાઉં છું. કેમ કે ભાઈ સાંજે કેવું થાય ખબર, આવતા ભાઈ મને કંઈ ઊભું રહેવાનું નહીં ગમતું, એવું થાય કે સીધી ઘરે જ જતી રહું. તો અત્યારે હજુ થોડો ટાઈમ છે મારી પાસે, અને રસ્તામાં જતાં કેવું કે પ્રિતેશને ભાઈ થોડું લેટ થઈ જાય, એટલે પછી એવું થાય કે ના રવા દે, નહીં જવું એમ. એટલે હું અત્યારે જ કશું બી સવારનું કામ હોય ને તો મારે ઊંધું કંઈક જવાનું થાય ને તો હું અત્યારે પતાવી દઉં, એટલે પછી સાંજે બી મારે એવું ટેન્શન ના રહે. અને મને ગમતું જ નહીં ખરેખર કહું ને તો આવીને કંઈ જવાનું, તો અત્યારે જ કામ પતાવી દઉં. જો એક હાથથી રોટલી નાખી હવે એને એવું જ રહેશે. મમ્મી જો હનુમાન ચાલીસા વાંચે છે, જોશથી વાંચે મમ્મી. મમ્મી
પવન સુત હનુમાન કી જય. મારા બાર પર ચાલીને તો જો તને મસૂર ન બનાવી દઉં તો કહેજે. તું મારો બનીશ તો જ હું બધાને તારો બનાવીને દઉં તો કહેજે. ક્યાંથી મળ્યું તમને? આપણા ઘરમાં જ હતી ને. આખી છે ને? એક વાર વાંચવાની 10 શનિવાર હનુમાન દાદાની. હનુમાન ચાલીસા છે. ગયા રવિવારે આમમાં 2 વાર બોલી ફોનમાં. રવિવારે શનિવાર ચાલુ કરીને મેં રોટલી બનાવી ગઈ. આજ તમારું મોડું થઈ ગયું. જો હું છે ને રેડી થઈને આગળ બેસી રહી છું બહાર ખાટલામાં અને આ જો તું પરીક્ષાનું કર ને ઓવર ને બોવર કર્યા વગર. 850 મળ્યા છે. તો આ લાખ કિલો તો બધા લાગે છે. આ બધું આવે છે. હા. એને પેલું એનો ટૂથપેસ્ટ આપવાની એ મંગા એ જાતા એ એટલા આવ્યા છે પણ એ થઈ રહે એટલે કઢશે નહીં મમ્મી એવું ના. આ તો બફાય તો શું કરો છો મમ્મી? હે શું કરો છો? આ પહેલો શું શું ચાલુ કરી દે છે ફોનમાં? આખો દિવસ મેચ રમતો હોય છે હવે તો ઇન્ડિયન. પણ તમારે નહીં રમવા દેવાની ને. હજી દાળ ઓછી શકશું ખીચડી? અઘરી ગઈ છે, ઓછી ગઈ છે. તો મમ્મી શું તુવેર રીંગા બટાકા બનાવશો મમ્મી? બપોર શું બનાવ્યું? ફ્લેવર. અને અત્યારે બનાવશે મમ્મી તુવેર. મમ્મી લો આપેલા મૂકી દેજો. પ્રસાદ છે હા સુખડીનો છે. કાલ તો સન્ડે. આજે બીચ થઈ કાલે બીચ થઈ. મમ્મી આવું શેકાય? શેકું? શક્કરિયું શેકું છું. શેકેલું શક્કરિયું વધારે મીઠું લાગે નહીં મમ્મી? ચૂલો કઈથી લાવવું હવે? પણ એમ નહીં શેકેલું વધારે સારું ના લાગે? શક્કરિયું મીઠું લાગે ને? બાફેલું મીઠું ના લાગે. શક્કરિયું શેકે તો ના શેકશો ને? ખાતું નહીં પછી દેવાના તીખા બહુ છે એટલો. હું કઈ કહું છું કશું? ખીચડી થઈ ગઈ? જોઉં છું શેકાય છે કે નહીં શેકાતું. લાગતું નહીં શેકાશે. લાગે છે મમ્મી શેકાશે? ફ્રીજમાં કાઢીને તરત જ એ કરતો વાર ના લાગે? ઠંડુ ઠંડુ તે ત્યાં શું કરું એને પાછી રહેજો ઠંડી. ઠંડુ વાર ના લાગે? ઠંડુ વાર તો લાગે જ ને. લો હવે એક પડ્યું છે કશા શાકમાં નાખી દેવાનું. જો અવાજ આવ્યો હવે. મેં પાસ કર્યું. ચૂલાને તો મસ્ત શેકાય ધીમા શેકે ને મમ્મી? મીઠું એકદમ મસ્ત લાગે છે. અને હર્ષિલ ગોસ ટ્યુશન. ઊંઘશો નહીં બેહી રહો કાલને બપોરની માટે. તારે શું ચાલુ ના કરી શકું હું આમ તો ઈશાળાને કહો નામ નહીં બોલવાનું. ચલો કડો ખાવાનું. થઈ જાય. બસ થોડો થોડો લઈ લો. મેં ખાધો ખાતો હું તો ખાઈ ગઈ ખબર નહીં એ તો ભૂલી આવી ગઈ. લેડો મમ્મી ખા કાઢો કા ના અહીં આવતો રે. મમ્મી પહેલા સોમવાર રજા છે હા?
મમ્મી હા સોમવાર રજા, એને જવાનું કે સ્કૂલે મંગળવારે જવાનું. હંકાનું ટ્યુઝડેથી જવાનું. જતા પડી ગયા ને કેટલી બધી રજા એના શિવરાત્રી બુધવારથી કે છે નહીં બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ 6 દિવસ મંગળવાર આખો દિવસ, પછી બુધવાર રજા. પરીક્ષા હશે તો લગીને એવું જ રહેવાનું એટલે એને છે ને સીધું હોળી ધૂળેટી પછી એને રેગ્યુલર થશે. પછી પાછળ પરીક્ષા આવી જશે બોમ્બે ટિકિટ જૂનમાં બધાને દિવસની એ હું પૈસા આપું તો મારી જવું એટલો જાઉં હું બોમ્બે સેવ બનાવે છે સેવ દહીં જજે થોડું તો બધા પર ટિકિટ તો જોવા દે નો કૃષ્ણ જોડાયેલો જો તમારે જોડાવ નહીં જવાનું, જે જવાનું જ નહીં એના બર્થડે પર, બસ ફરી જવું હોય ને તો જવાનું, બર્થડે નહીં જવાનું. બર્થડે દિવસ રાત્રે બેસી જાવ તોય ચાલશે. એ કોઈ મતલબ નહીં ન કરે તાર ત્રણ 4 વર્ષથી બોમ્બે મારી બધે એ લે મમ્મી ખા કાઢો ને તો વાતો કરશે બધી. 4 વર્ષ મારે કીધું કૃષ્ણ વાત કરું કૃષ્ણ કૃષ્ણમાં અંગેલે કૃષ્ણ હું કેમ નહીં આવું? તો પણ પહેલી આવનો ઉપરથી જે વાત આપું તમે પર્યાયની અંદર પણ જતી એવી રીતે જ કરશે ચટણી તો. ને મીડિયમ કરાય એ બહુ તીખું નહીં કરે એટલા માટે કેમ કે એ ખાય છે ને એક એનોય રાહ જોવો છે ચોરા ફરીની તાર. હું તો આપો એને એવો ખાશે ફટાફટ ચોરા ફરી એ લખા કરવાનું હા હસીશ નહીં તું નહીં તું એ દેખાય આ તો આવો જમવા માટે. કેવું દેખાય છે ચોરા પડી છે, હશે તુવેર રીંગ બટાકાનું શાક છે, ચટણી અને ખીચડી તો હોય જ ઓલવેઝ. કાનું તો આવો જમવા માટે. બે વાટકા છે કાનું ના કરી કાનું ખાશે તો બસ અત્યારે હવે ઉપર આવી ગઈ છું અને આજે ખબર નહીં બહાર એવું સરસ ઠંડુ વાતાવરણ લાગે છે ને ઘરમાં એકદમ ગરમી લાગે છે અને મચ્છરનો બહુ ત્રાસ થઈ ગયો છે યાર. ઓલ આઉટ તો ચાલુ કરેલી છે તો બી ગુન 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 કરે છે મચ્છર. હવે ઉનાળો જ્યાં સુધી બરાબર નહીં આવે ત્યાં સુધી ઉપર સુવાય નહીં જવાય, અંદર બી નહીં સુવાય એવું થઈ જશે. તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.